વેલકમ ટુ માયાનગરી મુંબઈ. જય સ્વામિનારાયણ. બધાને પૂજા પાઠ કરીને ભગવાને લાગ્યા પગેન, માતાજીને લાગ્યા પગેન, પોગી ગયા સુરત સ્ટેશને. 4 નંબરનું કર્યા ટ્રેન 3 નંબર પર આવી ગઈ. બોલો, હમણાં બટકાઈ જતા રહી ગયા. આ એના ખોરાકની શોધમાં લાગે છે. અહીંયા તમને હવે 4 ભાઈ પિતા માણા તો ચડી જાય હો. માંડ કાઢ્યા હો પણ આને. બસ તે હવે 4 કલાકની સફરમાં બીજું તો શું કરવાનું. આવી ગયા પાલઘર, ત્યાંથી વસીના દરિયા થઈને બોરીવલી. અહીંયા પણ રૂટ બહુ બીઝી હો ભાઈ. આ ભાઈ ઓમેગા ચડાવેલી છે ભાઈ આપડી. પોગી ગયા દાદર. ઉતરી ગયા છે દાદરમાં. દાદર ચડી કેટલું માણા હે આમથી આમ નોકરી હાટું કરતું હોય. અહીંયા તો મુંબઈ ઇન્ડિયન્સ નો ક્રેઝ હોય જ ને ભલા માણસો. ગરમી બાકી હોતા કાઢી નાખે એવી છે. ફાઇનલી બેહી ગયા ટેક્સીમાં, પલ્લી ગયા હો ભાઈ. અહીંયા તો નકરી ગગનચુંબી બિલ્ડિંગો જ દેખાય છે. ડ્રાઈવર કાકા પણ ઝોલી છે હો. અહીંયા આપણે આવેલા જરાક બિઝનેસ ના કામે. પ્રોડક્ટ છે ને બાકી એક નંબર. બસ હવે થોડા ટાઈમમાં ધડાકો કરવાનો છે. ગરમી જેવડી પડે છે કે લિક્વિડ તો જોઈ જ ને. શું કેવું મોરડે છે. અહીંયા તો ટેક્સી સિવાય ઉધાર નહીં. કાકારે થોડી ઘણી વાતો કરતા ને લોકેશન તો આવી ગયા મુંબઈ સેન્ટ્રલે. ભારે ચર્ચા હાલે છે ભાઈ. આવી ગઈ આપડી ટ્રેન. અહીંયા ક્યાં બેહવાના નસીબ. વાહે વાળો કેમ બીવડાવે છે. ત્યાંથી આવી ગયા બાંદ્રા ને આ છે આપડી સુરત વાળી ટ્રેન. અહીંયા તો પ્રોપર સુવિધા છે હો. ધાબળવાનું ઓછીકું ઘરે લેતું જાવ ને ટ્રેનમાં ઉતરો ને એટલે આપણે સારું ગરમ છે હો બાકી. અત્યારે તો માહોલ હળવો છે. આ પણ વટનો કટકો હતો. ભૂખ તો લાગે ને ભલા માણસો. પોગી ગયા વાપી. સ્લીપિંગ મોડ એક્ટિવેટ થઈ ગયો છે ભાઈ. જમાવો તમે તમારે. ટીસી સાહેબ આવી ગયા છે ચેકિંગમાં. પણ આપણે હું પોગી ગયા ભાઈ હતા ત્યાં પાછા. ગમે ના રખડી લો પણ હાશકારો તો સુરત આવીને જ થાય. શું કેવું. મજા પાછા પોગી ગયા નીલકંઠમાં. અહીંયા હમણાં નવો સ્ટોક આવવાનો છે ભાઈ, એટલે એકવાર વિઝિટ કરી જાજો. બોલો, આજે સર્વિસ ચાલુ. ને આજનો વિચાર કઈ કેવો છે કે સગા ઈ નથી જેની રગોમાં એક જ લોહી હોય. સગા તો ઈ છે કે સમય આવે ને ત્યારે હાથે ઉભા રહે.